વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે સૂજી અને ચોખાના લોટમાંથી એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો બનાવવાના છીએ। આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આ નાસ્તો તમે કોઈ પણ ગેસ્ટ આવે તો એને પણ આપણે ફટાફટ બનાવીને ખવડાવી શકીએ છીએ। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે એક પેનમાં 1 કપ જેટલું પાણી લેવાનું છે। હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું। પછી પાણીને ગરમ થવા દેવાનું છે। ગરમ થાય પછી અડધો કપ સૂજી એડ કરી દઈએ અને સૂજી તમે નાની મોટી કોઈ પણ લઈ શકો છો, રવો પણ લઈ શકો છો। સૂજીને એકવાર મિક્સ કરી દઈએ। પછી તેમાં અડધો કપ ચોખાનો લોટ એડ કરી દઈએ। જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે એકલી સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દીધા પછી આપણે તેને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી લોટ થોડો ઠંડો પણ થઈ જશે અને સૂજી આપણી એકદમ સરસ ફૂલી પણ જશે। તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ થઈ ગયો છે અને થોડો ઠંડો પણ થઈ ગયો છે। તો હવે આપણે તેને એક મોટા વાસણમાં લઈ લઈએ। પછી આપણે તેમાં એક બાફેલું બટાકું એડ કરવાનું છે। બટાકાને આપણે આ રીતે છીણીને એડ કરી દઈએ, જેથી તેના લમ્સ ના રહે। બટાકું છીણાઈ ગયું છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। તો તેમાં 1 લીલું મરચું એડ કર્યું છે। તમે નાના બાળકો માટે બનાવતા હોય તો લીલું મરચું ન એડ કરો તો પણ ચાલે। પછી થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ। અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દઈએ। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર। તમારે તીખું ખાવું છે કેટલું એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો। હવે આપણે બટાકું જે એડ કર્યું છે તેના ભાગનું મીઠું એડ કરી દીધું। થોડા લીલા ધાણા અને અડધો લીંબુનો રસ એડ કરી દઈએ। જો તમારે લીંબુનો રસ ન એડ કરવો હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને આમાં તમને પસંદ હોય તો તમે ઓરેગાનો પણ એડ કરી શકો છો। હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી આપણો લોટ પણ સારી રીતે મસળાઈ જશે। અને તમને જો અત્યારે ઢીલું લાગતું હોય તો તમે થોડો ચોખાનો લોટ એડ કરી શકો છો, પણ તમે આ રીતે માપ પ્રમાણે બનાવશો તો તમારે કોઈ પણ લોટની જરૂર નહીં પડે। હવે લોટ આપણો મસળાઈ ગયો છે તો ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતે મસળી લીધું। હવે તમે આમાંથી નાના નાના બોલ્સ પણ બનાવી શકો છો, ટિક્કીનો શેપ પણ આપી શકો છો, પણ હું અત્યારે આ રીતે ઝીણા ઝીણા બાઇટ્સ જેવું બનાવું છું। બાળકોને કંઈક અલગ અલગ શેપ આપણે બનાવીને આપીએ તો બાળકોને વધારે પસંદ આવે છે। થાળી ઉપર તેલ લગાવીને આ રીતે પ્રેસ કરીને આ રીતે આપણે તેને કટ કરી લઈએ। આ બાઇટ્સને તમે બનાવીને કોઈપણ એરટાઇટ ડબ્બામાં અથવા પોલિથીન બેગમાં ભરીને ફ્રીઝરમાં પણ રાખી શકો છો। તમને જેટલી થિકનેસ પસંદ હોય એટલી થિકનેસ રાખવાની, વધારે જાડું નહીં રાખવાનું। તેમાંથી આપણે મીડિયમ સાઇઝના આ રીતે બાઇટ્સ કટ કરી લેવાના। વધારે આપણે મોટા મોટા બાઇટ્સ નહીં બનાવવાના, આ રીતે નાના નાના બનાવીએ તો જલ્દી ચડી પણ જશે અને એકદમ ક્રિસ્પી પણ થાય છે। તમે જોઈ શકો છો કે આપણે કટ કરી લીધા। હવે આપણે તેને મીડિયમ ગરમ તેલમાં તળી લેવાના છે। બાઇટ્સ આપણે જ્યારે બનાવતા હોય ત્યારે તમે તેલ ગરમ મૂકી દો એટલે આપણું કામ ફટાફટ થઈ જાય છે। સૂજી બાઇટ્સ તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની। વધારે હાઈ રાખશો તો એકદમ બળી જશે અને એકદમ સ્લો રાખશો તો તેલ અંદર ભરાઈ જશે। એટલે તે આ રીતે ગેસની ફ્લેમ તમે મીડિયમ રાખશો તો એકદમ સરસ ક્રિસ્પી પણ થશે અને અંદરથી પણ ચડી જશે। 3 થી 4 મિનિટ થશે એટલે આપણે તેને ઉલટ પુલટ કરીને ગોલ્ડન બ્રાઉન રંગના તળી લઈએ। આપણા સૂજી બાઇટ્સ તળાઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લઈએ અને આ રીતે આપણે બધા જ સૂજી બાઇટ્સ તળી લેવાના છે। તો અહીંયા આપણે બાળકોને લંચ બોક્સમાં તમે સોસ સાથે પણ સર્વ કરી શકો છો। તમને પસંદ હોય તો ગ્રીન જે આપણે ધાણા ફુદીનાની ચટણી આવે તેની સાથે પણ સર્વ કરી શકો છો। ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને બનાવવામાં કંઈ વધારે સમય પણ નથી લાગતો। તેની પ્રિપરેશન તમે આગલા દિવસે પણ કરીને ફ્રીઝમાં મૂકી દો તો પણ ચાલે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ સૂજી બાઇટ્સ।